ચલો રેડી. So in QGIS, whenever you open, so either you can create a new project or you can work in an existing project that you have saved. So right now we have created a new project. Project ની અંદર તમને different option આવશે. New project, open from template. બરાબર, આપણે હંમેશા જો તમારે નવો કોઈ વર્ક કરતા હોય તો ન્યૂ પ્રોજેક્ટમાં જવાનું, બરાબર. એ ડિફરન્ટ તમને ઓપ્શન આપેલા છે પ્રોજેક્ટ માટેના. દેન એડિટ છે, વ્યૂ છે, બરાબર. આ બધા નોર્મલી જે કોઈ પણ સોફ્ટવેરમાં જે ફંક્શન હોય, ટૂલ બાર કે પેનલ, એ બધા અહીંયા નોર્મલી જોવા મળશે. ખાલી નવું શું એડ થશે કે આ સ્પેસિફિક શાના માટે છે આ સોફ્ટવેર. તો તમે આ લેયરમાં જશો તો ક્રિએટ લેયર કરી શકો, એડ લેયર કરી શકો. તમારી પાસે પહેલેથી કોઈ ઇમેજ હોય અને તમારે સોફ્ટવેરમાં એડ કરવી હોય પ્રોજેક્ટમાં, તો તમે એડ કરી શકો અથવા ક્રિએટ કરી શકો. કે સપોઝ અત્યારે આપણે એક્સરસાઇઝ એવું કરવાના છે કે એક મેપ બનાવવાના છીએ, તો આપણે ક્રિએટ કરી શકીએ, બરાબર. સેટિંગ્સ આવશે. દેન પ્લગિન્સ એટલે કે અમુક જે સપોઝ તમારે કોઈ સ્પેસિફિક પર્પઝ માટે કામ કરવું હોય, કે સપોઝ તમારે વોટર નેટવર્કનું ડિસ્ટ્રીબ્યુશન કરવું છે, એના સ્પેસિફિક પ્લગિન્સ હોય. પ્લગિન્સ એટલે એક ટાઈપના સ્પેશિયલ પ્રોગ્રામિંગ કરેલા બધા કોડ હોય, એને આપણે ઇન્સ્ટોલ કરવા પડે. ડાયરેક્ટ તમે એને યુઝ ના કરી શકો. સો યુ કેન મેનેજ એન્ડ ઇન્સ્ટોલ પ્લગિન્સ. જી વેક્ટર એન્ડ રાસ્ટર, સો ધીસ આર ધ ટુ બેસિક ફાઇલ્સ. So vector files generally means we will have three kinds of vector files: points, lines or polygons. So points એટલે કે સપોઝ તમારે કોઈ પોઈન્ટ ફીચર એડ કરવા છે, કે સપોઝ કોઈ મોન્યુમેન્ટ છે, એ મોન્યુમેન્ટને તમારે મેપની અંદર એડ કરવું છે, તો તમે પોઈન્ટ ફીચર સિલેક્ટ કરશો. ઇટ રિપ્રેઝન્ટ્સ ઓનલી અ સિંગલ પોઈન્ટ. સિમિલરલી સપોઝ તમારે રેલવે લાઇન કે રોડ નેટવર્ક એવું બધું એડ કરવું હોય, તો તમે સમજ જશો લાઇનમાં, because lines can be represented by the roads or railways. Similarly, you can also add rivers. એની જગ્યાએ સપોઝ તમારે કોઈ ફિલ્ડ છે, કોઈ એગ્રીકલ્ચરલ ફિલ્ડ છે, અથવા કોઈ બિલ્ટઅપ એરિયા છે, કોઈ અર્બન એરિયા છે, અથવા તો કોઈ રિઝર્વાયર છે, તો એને આપણે પોઈન્ટ કે લાઇનથી આપણે રેકોગ્નાઇઝ ના કરી શકીએ. એના માટે આપણે એરિયા ફીચરનો યુઝ કરીશું. So that is the third kind of vector file. So we have three kind of vector files. આપણા ટાસ્કની અંદર આપણે એક્સરસાઇઝમાં ત્રણનો યુઝ કરવાનો છે. So either vector, you can create vector file or a raster file. So raster file usually are the satellite images or any screenshot that you have obtained from the internet. So what is the difference between vector and raster? So vector usually the extension will be .shp. કોઈ ઇમેજ નહીં હોય પણ શેપ ફાઇલ હશે, કે યુ કેન ઓલ્સો ઇનપુટ ધેમ ઇન ધ ઓટોકેડમાં પણ તમે એને ઓપન કરી શકો. વેલ રાસ્ટર ફાઇલ ધ એક્સટેન્શન વિલ બી TIFF, TIFF. But normally the extension is TIFF, and normally the satellite images will be considered as a raster file or any screenshot. So here three options are given. The raster calculator, suppose સેટેલાઇટે કોઈ ઇમેજ લીધી છે ડિફરન્ટ બેન્ડમાં, નોર્મલી ઇન્ફ્રારેડ, રેડ કે ગ્રીન કે બ્લુ, અને તમારે ડિફરન્ટ કેલ્ક્યુલેશન કરવી હોય, તમે આ ડિફરન્ટ ઇન્ડાઇસીસ વિશે તમને ભણાવ્યું હશે, વેજીટેશન ઇન્ડેક્સ ને એવું બધું શીખવાડ્યું હતું, NDVI એવું બધું શીખવાડ્યું. સો એ કેલ્ક્યુલેશન કરવું હોય તો આપણે રાસ્ટર કેલ્ક્યુલેશનનો યુઝ કરી શકીએ. આપણા માટે કામ શું છે? જીઓ રેફરન્સર. જીઓ રેફરન્સર એટલે આપણે ડાયરેક્ટલી કોઈ પણ ઇમેજ આમાં ઇનપુટ ના કરી શકીએ, કેમ કે સોફ્ટવેરને ખબર નહીં હોય કે કયા એરિયાની છે કે કયા કોર્ડિનેટ સિસ્ટમની છે. એટલા માટે સૌથી પહેલાં તો આપણે ફાઇલને જીઓ રેફરન્સ કરવી પડે, બરાબર. સો ઇફ યુ ક્લિક ઓન ધ જીઓ રેફરન્સ, તો અહીંયા તમારી એક જીઓ રેફરન્સરની વિન્ડો ખુલશે. જીઓ રેફરન્સર મીન્સ, જીઓ એટલે આપણી જે અર્થની સરફેસ છે એના રેફરન્સ પોઈન્ટ આપણે ઇમેજમાં આપવાના. તો એના માટે એક ટેસ્ટ ઇમેજ આપેલી છે આપણને, ગુજરાતનો લેટલોંગ મેપ છે, કે ધીસ ઇઝ જસ્ટ એન લેટલોંગ મેપ. રેફરન્સ માટે તમારે લેટિટ્યૂડ ને લોન્જિટ્યૂડ જોઈએ, બરાબર, લોન્જિટ્યૂડ એન્ડ લેટિટ્યૂડ. તો જે ક્રોસિંગ લાઇન છે, બરાબર,
જેટલું મેક્સિમમ ઝૂમ થઈ શકે એનો પર્ટિક્યુલરલી પોઈન્ટ સિલેક્ટ કરવાનો એટલે એરર ઓછી આવશે. તે કોર્ડિનેટ યાદ રાખવાના 24/74. એવી જ રીતે તમે કોઈ પણ પોઈન્ટ લઈ શકો ગમે ત્યાં. તો સપોઝ તમારે આ મેપ જે છે ને આપણા જીઓ રેફરન્સરમાં એડ કરવો છે આપણા QGISમાં, તો અહીંયા આપણે બરાબર ઓપન રાસ્ટર ડેસ્કટોપની અંદર supported. આવી ગયો. ઓલરેડી જીઓ રેફરન્સ નથી અહીં, તમને DX DY એવું આપેલું છે. નહીં કોઈને પહેલાં કર્યું હશે કે સોર્સ X સોર્સ Y. આપણે પહેલેથી સ્ટાર્ટ કરીએ. આપણે આ બધાને તમે રિમૂવ કરી શકો. બરાબર, જો અહીંયા પોઈન્ટ તમને દેખાતા હશે. બરાબર, પહેલેથી કોઈને જીઓ રેફરન્સ કરેલો છે અમે. So what we can do, we can delete this point. જો delete point નો ઓપ્શન છે. જેટલા પોઈન્ટ સિલેક્ટ કરેલા હશે બરાબર જતા રહ્યા. હવે આપણો ફ્રેશ મેપ થઈ ગયો. બરાબર, હવે શું કરવાનું, જીઓ રેફરન્સ એટલે કે કોર્ડિનેટ આપણને જે ખબર છે પહેલેથી ઇમેજના એને આપણે રેફરન્સ આપીશું આ સોફ્ટવેરમાં. તો એના માટે શું કરવાનું, એડ પોઈન્ટ કરીને એક ફીચર હશે. એ કયું, નોર્મલી આ ત્રણનો આપણે યુઝ કરીશું. એડ કરવાનો, ફ્રેશ હોય તો, પહેલેથી હોય તો તમે ડિલીટ કરી શકો, અથવા તો તમારાથી ભૂલથી કોઈ સપોઝ અહીં કંઈ ક્લિક થઈ ગયું જેના તમને કોર્ડિનેટ ખબર નથી તો તમે એને ડિલીટ પણ કરી શકો. અને મૂવ ધ જીઓ રેફરન્સિંગ પોઈન્ટ. મૂવ એટલે કે તમારે ડિલીટ ના કરવો હોય એ પોઈન્ટને ખસેડીને સિમ્પલી આ જગ્યાએ લઈ દેવાનું. બરાબર, તો અત્યારે આપણે જીઓ રેફરન્સ કરવું છે એટલે આપણે શું કરીશું કે સપોઝ એડ પોઈન્ટ કરીને કોઈ બી એક લોકેશન નક્કી કરી દેવાનું કે સપોઝ તમારે આ પોઈન્ટ જીઓ રેફરન્સ કરવો છે ના કોર્ડિનેટ કયા થશે, 24 ડિગ્રી નોર્થ 68 ડિગ્રી ઈસ્ટ. એ યાદ રાખવાનો, 24 નોર્થ. અને કોઈ બી પોઈન્ટ લઈ લેવાનો. કંઈ પૂછશે નોર્થિંગનું કેટલું, ઈસ્ટિંગનું કેટલું. કેટલું હતું ઈસ્ટિંગ, 68 અને નોર્થિંગ 24. ઓકે, એક આવી ગયો પોઈન્ટ. બરાબર, સિમિલરલી તમે જેટલા વધારે પોઈન્ટ લેશો ને એટલો સારો તમારો જીઓ રેફરન્સ થશે, એટલી ઓછી એરર આવશે. કે મિનિમમ રિક્વાયરમેન્ટ 3ની છે ફોર જીઓ રેફરન્સર, પણ જેટલા વધારે તમે લેશો એટલો વધારે તમારે સારું પડશે. સપોઝ પછી આ કોઈ પોઈન્ટ લઈએ 21 નોર્થ 74 ઈસ્ટ. ઝૂમ કરીને એટલું હતું ઈસ્ટિંગ 74 અચ્છો અને નોર્થ 21. ઓકે, then let's select another point. આ વચ્ચેનો પોઈન્ટ કોઈ લઈએ. આ પોઈન્ટ લઈએ તો કયું છે 22 નોર્થ અને 70 ઈસ્ટ. કેટલું હતું 70 ઈસ્ટ 22. સો મિનિમમ રિક્વાયરમેન્ટ 3ની છે. 3 પોઈન્ટ હશે તો જીઓ રેફરન્સિંગ થઈ શકશે. બરાબર, સ્ટાર્ટ જીઓ રેફરન્સિંગ. તો અહીં તમને પૂછશે ટ્રાન્સફોર્મેશન ટાઈપ. એટલે ટ્રાન્સફોર્મેશન ટાઈમ એટલે તમે કર્વ ફિટિંગ ભણી ગયા મેથ્સમાં, આવતું તો એવું કશું. કેટલા ટાઈપના હોય, લિનિયરી તમે કર્વ ફિટ કરી શકો, ક્વોડ્રેટિક હોય અથવા સ્પ્લાઇન ફિટિંગ હોય. બરાબર, નહીં યાદ, નોર્મલી લિનિયર કરશો તમારે તો મિનિમમ 3 તમારે પોઈન્ટ જોઈશું. જેટલા વધારે તમારે પોલિનોમિયલ હશે ડિગ્રી, બરાબર, એટલા વધારે પોઈન્ટ તમારે સિલેક્ટ કરવા પડશે. સો વી કેન સિલેક્ટ લિનિયર એન્ડ રીસેમ્પલિંગ મેથડ. હવે આ બધું શામાં આવે કે નિયરેસ્ટ નેબર લિનિયર ક્યુબિક. અગેન ધીસ ઇઝ રિલેટેડ ટુ કે તમારે
કેટલા પોઈન્ટ સુધી કેટલી એક્યુરેસી જોઈએ છે તે કે ડિફરન્ટ કાઇન્ડના અલ્ગોરિધમ આવે. આ ડિફરન્ટ અલ્ગોરિધમ છે. ટાર્ગેટ CRS એટલે તમારું પ્રોજેક્ટ કયા CRSમાં છે. CRS એટલે શું છે? કોઓર્ડિનેટ રેફરન્સ સિસ્ટમ. બરાબર. ઇન્ડિયા માટે મોસ્ટ ઓફ આપણે WGS 844326 મેસેજ વાપરવાનું. બરાબર. એ ના હોય તો અહીંથી તમે ચેન્જ કરી શકો. પ્રોજેક્ટનું છે આપણું બાય ડિફોલ્ટ એ જ હશે કોઈ બી QGISમાં. જો ઇન્ડિયાની અંદર વર્ક કરતા હશો તો સપોઝ આ કોઈ બીજું છે, કોઈ આપણે અમેરિકાનું કોઈ કંપની હોય અને અમેરિકાનું ફિલ્ડ વર્ક ચાલતું હોય તો એનો એ રેફરન્સ કર્યું હશે. બરાબર. તે પ્રમાણે આપણે ચેન્જ કરી શકીએ. કમ્પ્રેશનને બધાની કંઈ આપણે જરૂર છે. બરાબર. એન્ડ લોડ ઇન QGIS વેન ડન. એટલે જ્યારે એમ જાતે જીઓ રેફરન્સિંગ થઈ જશે એટલે QGISની વિન્ડોમાં ઓપન થઈ જશે. ઓકે. બરાબર. તો અહીંયા તમને એરર બતાવી હશે. દેખાય છે? એરર કેમ આવે કે આ તમારો પોઈન્ટ જે છે એ સ્લાઇટલી ચેન્જ થયેલો હશે. બરાબર. કે કેટલો વધારે એનાથી મૂવ થયેલો છે વાઇલ કેલ્ક્યુલેટિંગ એલ્ગોરિધમની અંદર. એરર તમે ઓછી કરી શકો વિથ શિફ્ટિંગ ધીસ પોઈન્ટ ટુ હિયર ધીસ. બરાબર. આ પોઈન્ટને શિફ્ટ કરીને તમે ફરી કરી શકો. સપોઝ આપણે મૂવ કરીએ આ પોઈન્ટ, એડિટ કરવું પડશે. થયો? દેખાય છે મૂવ થયેલો? તો સપોઝ આપણે આને મૂવ કરી શકીએ. બરાબર. એન્ડ યુ કેન અગેન જીઓ રેફરન્સ. બરાબર. તો એરર તમને થોડી રેસિડ્યુઅલમાં ઓછા થશે. એટલે કોઈ ઇમ્પોર્ટન્ટ છે નહીં અત્યારે તમારા લેવલ માટે. પણ આપણે જ્યારે કોઈ પ્રોજેક્ટ કરતા હોઈએ કે એના બિગ કંપની તો એરર શુડ બી મિનિમમ. બરાબર. થઈ ગયું? રેફરન્સ થઈ જાય તો તમારો આ મેપ અંદર આવી જશે. બરાબર. પડી ખબર? ખબર કેમ નહીં પડે કે આ મેપ આપણો સાચો છે કે નહીં? તો તમે વેબની અંદર ગૂગલમાં જઈને મેપને લોડ કરાવી શકો. બરાબર. આવી ગયો? એક્ઝેક્ટ છે કે નહીં? જો આ તમે રિમૂવ કરશો એટલા માટે કહું છું કે તમારો જે મિની પ્રોજેક્ટ કરી રહ્યા છો ને એનો ઇમ્પોર્ટન્ટ વધારે એક્ઝેક્ટ ત્યાં જ બતાવશે કે જ્યાં આપણું શું છે એકચ્યુઅલ કોઓર્ડિનેટ છે. જો તમે આ નહીં કર્યું હોય તો ગુજરાત છે કયા એન્ટાર્કટિકા આર્કટિકા બતાવશે. બરાબર. કોઓર્ડિનેટ્સ ફિક્સ ના હોય ને એ ક્યાંથી સ્ટાર્ટ થાય? 0 0. રિમેમ્બર વેન વી ઇન્સર્ટ ઇમેજ ડાયરેક્ટલી એ એના કોઓર્ડિનેટ કંઈક અલગ જ બતાવશે. એનો રેફરન્સ શું હશે? અહીંયા એનો રેફરન્સ 0 0 હોય અને એના અકોર્ડિંગ પછી ઇમેજ થાય. હવે જ્યાં 0 0 રેફરન્સ હશે પછી તમારી ઇમેજ ક્યાં થાય? ત્યાં ઓવરલે થાય. અત્યારે આપણે કોઓર્ડિનેટ જીઓ રેફરન્સિંગ કર્યું છે એટલે આપણને ખબર છે કે આનું 72 હતું, આનું 24 હતું. હવે ગૂગલ અર્થમાં ઓલરેડી ફિક્સ છે એટલે તેમાં તો આપણે લેટિટ્યુડ અને લોન્જિટ્યુડ ઓલરેડી ફિક્સ છે. એટલે આ ક્યાં સેટ થઈ જાય કે જે એના લેટિટ્યુડ લોંગ હોય ત્યાં જઈને શું થઈ ગયું? ઓવરલેપ બેસી ગયો કે એની જગ્યા પર એની સિટિંગ અરેન્જમેન્ટ સેટ થઈ ગયું. એવું સમજી લો તમે. ઓકે. એટલે આના માટે યુઝ થશે. ચલો આગળ. પડી ખબર? તમારે હંમેશા જ્યારે કામ કરતા હોય ને તો રેફરન્સ મેપ તમારે લેયર ઓપન રાખવાનો એટલે તમને ખબર પડે કે તમે કઈ જગ્યાએ વર્ક કરો છો. અમુક લોકો એડ નહીં કરતા, પછી આખો પ્રોજેક્ટ થઈ જાય પછી ખબર પડે કે હમણાં જીઓ રેફરન્સિંગ જ બરાબર નહોતું કર્યું. એટલે આખું વર્ક જેટલી બી વર્ક હોય એ બધું વેસ્ટ થઈ જાય. સો ઓલવેઝ કીપ ધીસ એની રેફરન્સ લેયર ઇન ધ મેપ. બરાબર. જ્યારે તમે વર્ક કરતા હોય તો ધીસ ઇઝ રિગાર્ડિંગ જીઓ રેફરન્સિંગ. હવે આની જગ્યાએ તમને કોઈ ઇમેજ આપ્યો હોય બીજી, બરાબર, કોઈ બીજો મેપ આપ્યો હોય કે સપોઝ આપણે આણંદનો મેપ લઈએ, મેં ડાઉનલોડ કર્યો હોય અને લેટલોંગ હોય તમારી પાસે, તમે સેમ રીતે તમે રેફરન્સ જીઓ રેફરન્સિંગ કરી શકો. પડી ખબર? અને જે મેપ હવે ઓવરલેપ થશે ક્યાં થશે ખબર છે? અહીંયા આટલા એરિયામાં એ શું થશે? ઓવરલેપ. કેમ કે આણંદ ક્યાં છે? અહીંયા છે. તો આણંદના લેટલોંગ તમને ખબર હશે. ચલો BVMના બી ખબર છે. તો પહેલાં આણંદનું કરો, આણંદ પછી શું કરશું? BVMનું. એટલે આની અંદર આણંદ દેખાશે, આણંદની અંદર પછી શું આવશે? BVM. અને એના પછી પોઈન્ટ લાઈન પોલિગોનથી નામ આપવાનું કે આ શું છે? BVM. તમને આખું મેપ ક્રિએશન અહીંયા સમજાવી દે. બરાબર. શું કરું? 2 ભાગમાં ડિવાઈડ કરી દઉં છે. પોઈન્ટ લાઈન પોલિગોન કરાવો છો ને? હવે શીખવાડ દો કેમ તો બરો આ બંધ કરી દઈએ.